શુભ કરનાર, કલ્યાણકારી, આરોગ્ય અને ધન સંપત્તિ વધારનાર, શત્રુ બુદ્ધિનો નાશ કરનાર અને હે દીવાની જ્યોત, તમને નમસ્કાર હો, તમને નમસ્કાર હો. દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ જનાર્દનઃ, દીપો ભરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે, શુભં કરોતુ કલ્યાણમ, आरोग्यं सर्वसम्पदम्, देश તાળીઓના ગડગડાટથી આપણે દેવ જ્યોતિને નમસ્કાર કરીએ. હવે જ્યારે પ્રાર્થના એટલે એક પરમાત્મા માં સરસ્વતી સાથેનો અદ્ભુત સ્પર્શ, બેનના નિવૃત્તિ આજે નિવૃત્ત થઈ રહેલા ઇન્દુબેન, એમનો પરિવાર, અન્ય શાળાઓમાંથી, નગર શિક્ષણ સમિતિની શાળાઓમાંથી પધારેલા શિક્ષકો, આચાર્યશ્રીઓ અને મહેમાનશ્રીઓ અને આપણા નિવૃત્ત શિક્ષકો પણ અને મારા વહાલા બાળકો, આજે આપણે આપણા શાળાના એક વડીલ એવા ઇન્દુબેનના વિદાય સમારંભમાં કે પધારેલા મહેમાનશ્રીઓને કોઈ બીજું કામ આવી જતા કાર્યક્રમમાં હાજર રહેવાનું હોય અને જવાની ઉતાવળ પણ હોય, તો એવી જ કંઈક ઉતાવળ અમારા ધોરણ 5ના બાળકો જે હિન્દુ ટીચર આગળ અભ્યાસ કરીને આગળ જઈ રહ્યા છે, ત્યારે તો પોતાની લાગણીને વ્યક્ત કરવા, હૃદય પુષ્પોની મહેક આપણા હૃદય સુધી પહોંચાડવા તેઓ પ્રતિભાવ લઈને આવશે. બામણિયા પ્રિયાંશીબેન ધરમશીબેન. હું ધોરણ 5B માં અભ્યાસ કરું છું. હું આજે મારા પ્રિય શિક્ષક વિશે પ્રતિભાવ આપી રહી છું. આજનો આ વિદાય સમારંભ જેમના માટે યોજવામાં આવ્યો છે તે અમને પ્રવૃત્તિ દ્વારા, પ્રોજેક્ટ દ્વારા અને રમતો દ્વારા વિષય સહેલો અને યાદગાર બની જાય તેવી રીતે શીખવતા હતા. તેઓ જે તહેવાર ધાર્મિક હોય, સામાજિક હોય કે રાષ્ટ્રીય હોય, તેઓ અમને ઉજવણી કરાવતા. આસપાસ વિષય શીખવતી વખતે તે અમારી આસપાસ રહેતા. અમને ખૂબ મજા આવતી. તેઓ અમને ખૂબ જ સારી. ત્યાર પછી બીજા બેન છે ધોરણ 5ના શ્રી શ્રદ્ધાબેન ધરમશીબેન. નમસ્તે, મારું નામ શ્રી શ્રદ્ધા ધરમશીભાઈ છે. હું ધોરણ 5B માં અભ્યાસ કરી રહી છું. આજ રોજ 31/1/2026ના રોજ અમારી શાળામાંથી વડીલ બહેન શ્રી ઇન્દુબેન બોરીસાગરનું વય નિવૃત્તને લીધે નોકરીના વર્ષ પૂર્ણ થતા તેમના વિદાય સમારંભમાં હું શ્રી શ્રદ્ધા ધરમશીભાઈ ધોરણ 5Bની વિદ્યાર્થીની આજે તરીકે હું બહેનશ્રી વિશે મારો અભિપ્રાય આપી રહી છું. ઇન્દુબહેને અમારા પર્યાવરણ એટલે કે આસપાસ વિષય ભણાવતા હતા. તે અમને પ્રવૃત્તિ સાથે સાથે હસતા હસતા વિષય શીખવતા હતા. અઘરા પ્રશ્નો હોય તો તે અમને પ્રેમથી સમજાવીને પૂર્ણ ઉકેલી દેતા હતા. અત્યારે તેઓ ધોરણ 2માં ભણાવે છે. તેઓ શ્રી અમને અમારા સારા જીવન વિશે ખૂબ જ લાગણીપૂર્વક વ્યવહાર કરતા હતા. તેઓની આ વાત અમને હિન્દુ એટલે કે ચંદ્ર જેવી શીતળ લાગે છે. ટૂંકમાં તેઓ નામ પ્રમાણે ગુણ ધરાવે છે. તેઓ વિદાયની દુઃખ કરે છે. તેઓની વિદાય અમને દુઃખ કરે છે, પણ તેઓ પોતાનું સમગ્ર જીવન વિદ્યાર્થી વિકાસ માટે વ્યક્ત કર્યું છે. અમારી જેવા ઘણા બધા બાળકોને ખૂબ સારું ભાથું પીરસ્યું છે. એ અમે યાદ રાખીશું. તેઓનું જીવન તંદુરસ્ત અને
દીધાયું રહે એવી પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. ખૂબ સરસ. બંને બાળકોએ પોતાના હૃદય પુષ્પોથી પોતાના શબ્દો આપણા હૃદય આસન પર બિરાજમાન કર્યા છે. ત્યારે આપણે બંને બાળકોને પોતાની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરે, સારા માર્ક્સે પાસ થાય એવી શુભકામના બંને બાળકોને આપીશું. હવે બેનને શાલ તાસરી પણ અર્પણ કરવાનો સમય આવ્યો છે. ત્યારે અવસર છે રૂડવા જાંગણી, અવસર છે રૂડવા જાંગણી, અહીં હરખ ઘણાય વર્તાય છે. આપણી આ હાજરી તણી, આપ તણી આ હાજરી નિરખી, આંખગડી આ ઉભરાય છે બેન, આંખગડી આ જ ઉભરાય છે. તો આપણે આપણા વાલા ઇન્દુબેનને વિનંતી કરીએ અને તમામ શાળાના શિક્ષિકા બહેનોને વિનંતી કરીએ કે બેનને શાલ, શ્રીફળ અને સાકળ પરો અર્પણ કરશે. સન્માનપત્રનું વાંચન. સા વિદ્યાયા વિમુક્તૈ. શ્રી મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પીએમ શ્રી શાળા નંબર 6 મહુવા. સન્માનપત્ર ઇન્દુબેન હરિશંકરભાઈ બોરીસાગર, મદદનીશ શિક્ષિકા, પીએમ શ્રી શાળા નંબર 6 મહુવા. ઉચ્ચ ભાવના અને આદર્શ સાથે ઉત્તમ ભાષા અને શૈલી દ્વારા વિદ્યાર્થીઓનું મન હરી લેનાર અને શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરનાર એવા અમારા શિક્ષક સમાજના આદરણીય અને માર્ગદર્શક, કર્તવ્યનિષ્ઠ અને કર્મશીલ શિક્ષિકા બહેન શ્રી ઇન્દુબેન હરિશંકરભાઈ બોરીસાગર વય મર્યાદાને લીધે નિવૃત્ત થઈ રહ્યા છો. ત્યારે શાળા પરિવાર તેમને નિવૃત્તિ જીવન પ્રવૃત્તિમય અને નિરોગી રહે તેવી શુભેચ્છા પાઠવે છે. બહેનશ્રી, આપે બાળકોની આંતરચેતનાને વિસ્તારી છે. આપે વિદ્યાર્થીઓને પ્રેમ અને સહાનુભૂતિ આપી સત્ય, શિવ અને સૌંદર્યનું વાતાવરણ ઊભું કરી બાળકોના વિકાસના ગુણોની કદર કરી સારા નાગરિકત્વની તાલીમ પૂરી પાડી છે. આપે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સમાજનો અદ્ભુત પ્રેમ સંપાદન કરી તમામની ચાહના મેળવી છે. આપની કાર્ય કરવાની શૈલી અમારા સૌના માટે પ્રેરણારૂપી બની રહી છે. બહેનશ્રી, આપનો વિદ્યાર્થીઓ, વાલીઓ, ગુરુજનો, સહકર્મીઓ સાથેનો વ્યવહાર હૃદયસ્પર્શી અને અવિસ્મરણીય રહ્યો છે. આપનામાં શિક્ષક તરીકેના તપશ્ચર્યા, ત્યાગ, સમર્પણ, કોઠાસૂઝ અને કર્તવ્યનિષ્ઠાના ઉત્તમ ગુણો જોવા મળ્યા છે. આપની ઉત્તમ સેવા બદલ શાળા પરિવાર આપને સન્માનપત્ર અર્પણ કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શાળા પરિવાર હર હંમેશ આપને અને આપની ઉત્તમ સેવાઓને યાદ કરતો રહેશે. આપવા ભેટ અમે કશુંય ન લાવ્યા, પૂરનો ઉમળકો અમે લઈ આવ્યા. તારીખ 31/1/2026 શનિવાર. આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ શાળા નંબર 6 મહુવા. સન્માનપત્ર અર્પણ કરવા પધારેલા મંચસ્થ બિરાજમાન મહેમાનશ્રીઓના હસ્તે, તેમના કરકમળ હસ્તે, તેમના પાવન હસ્તે આપણે વિનંતી કરીએ કે સન્માનપત્ર અર્પણ કરશે. તાલીઓના ગડગડાટ. ત્યાર પછી લાગણીઓના ભાવથી જે મહેમાનશ્રીઓ પધારેલા છે તે બેનને શાલ અર્પણ કરવા માગે છે. તો આપણે સીઆરસી કમલ સાહેબ જોશીને વિનંતી કરી કે પોતાની લાગણી વ્યક્ત કરશે. બેન આગળ આવશે.
આચાર્ય શ્રી શાળા નંબર 3 વતી જગદીશભાઈ બારૈયા બેનની સાલ અર્પણ કરવા પધારશે. ત્યાર પછી સાહેબ શ્રી દસાડિયા સાહેબ વિનુભાઈ દસાડિયા પૂર્વ આચાર્ય શ્રી શાળા નંબર 9. અત્રે ઉપસ્થિત અતિથિશ્રીઓ, આચાર્યશ્રીઓ તથા શિક્ષકગણ તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને મારા નમસ્કાર. મારું નામ સાખટ ઈશાલાલજીભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે આપણા વહાલા હિન્દુ ટીચર વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. તેના વિદાય કાર્યક્રમ પ્રસંગે હું મારો પ્રતિભાવ રજૂ કરું છું. ગુરુ ગોવિંદો નો ખડે કાકેલા ગોપાલ, બલિદારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. ગુરુનો મહિમા પરંપાર છે. આપણા શાસ્ત્રોમાં ગુરુને ઈશ્વરનું તુલ્ય ગણવામાં આવે છે. ધોરણ 5 માં હિન્દુ ટીચર અમારા વર્ગ શિક્ષક હતા. એમને અમારામાં જ્ઞાનનો સંચાર કર્યો છે. અમને સારા નાગરિક બનવામાં સતત પ્રયત્નશીલ કર્યા છે. અમને જ્ઞાન સાથે સતત સંસ્કારની સિંચન કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન શીખવ્યું છે. હિન્દુ ટીચર ખૂબ જ અમને પ્રેમથી શીખવ્યું છે. તેમને અમને આદર્શ વિદ્યાર્થી, આદર્શ નાગરિક બનવામાં તેમનો અમૂલ્ય ફાળો છે. ટીચર અમને ક્યારેય ભૂલાશે નહીં. આજે તે શાળામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે તે અમને ખૂબ જ દુઃખ છે. તમારું નિવૃત્ત જીવન આરોગ્યમય રહે અને પ્રવૃત્તિશીલ રહે તેવી શુભેચ્છાઓ. તમારી આ શાળામાં તમારી સદાખોટ રહેશે. તમે આપેલા જ્ઞાન અને સંસ્કાર અમે હંમેશા અમારી સાથે રહેશે. તમે અમને ક્યારેય ભૂલાશો નહીં. અસ્તુ. આપણે તાળીઓના ગણગડાટથી વધાવી લઈએ અને ત્યાર પછી શબ્દ પુષ્પો લઈને આવે છે અમારા વાળા પ્રથમભાઈ મનોજભાઈ. અત્રે ઉપસ્થિત મહેમાનશ્રી, પ્રિન્સિપલ સર તથા સર્વ સ્ટાફ અને વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ વાળા પ્રથમ મનોજભાઈ છે. હું હાલમાં ધોરણ 8 માં અભ્યાસ કરું છું. પ્રાથમિક વિભાગમાં ધોરણ 5 માં હું જેમના પાસે ભણ્યો હતો તે અમારા ધોરણ 5 ના વર્ગ શિક્ષક બહેન શ્રી ઇન્દુબેનનો આજે વય નિવૃત્તિના કારણે અમારી શાળામાંથી તેઓ વિદાય લઈ રહ્યા છે. ત્યારે હું તેમના વિશે મારો અભિપ્રાય આપતા કહું છું કે ભલે હું તેમની પાસે માત્ર 1 જ વર્ષ તેમના વર્ગમાં રહ્યો, પણ તેમણે આપેલા સારા સંસ્કાર અને તેમણે આપેલું પ્રોત્સાહન, જેના લીધે આજે પણ મને એક સારા વિદ્યાર્થી બની રહેવાની પ્રેરણા મળતી રહે છે. બહેન શ્રી હંમેશા પ્રેમથી, લાગણીથી અને હકથી દરેક વિદ્યાર્થીઓને એક સારા વિદ્યાર્થી બની રહેવાની પ્રેરણા આપે છે. તેઓ સતત પ્રયત્નશીલ રહીને અને મૂલ્યલક્ષી શિક્ષણ આપીને દરેકને છે. ત્યારે હું તેમને એટલું જ કહીશ કે હવે પછી બહેનનું જીવન તંદુરસ્ત રહે અને પોતાના પરિવાર અને સમાજમાં હર હંમેશ દરેક માટે મદદગાર અને પ્રેરણારૂપ બની રહે. અમને બહેનની યાદ બહુ જ આવશે. શાળામાં અવારનવાર આવતા રહે તેવી મારી પ્રાર્થના. અસ્તુ. જય દેવા.
અહીં પધારેલા આપણા શિક્ષણ સમિતિના શાસનાધિકારી સાહેબ શ્રી, શિક્ષણ સમિતિના સભ્ય શ્રી, આપણા પૂર્વ શાસનાધિકારી શ્રી મહેતા સાહેબ, આજે નિવૃત્ત થનારા ઇન્દુબેન, એમનો પરિવાર, નગર શિક્ષણ સમિતિના તમામ શાળાના આચાર્યો અને એના પ્રતિનિધિઓ, પૂર્વ શિક્ષકો, અમારા વડીલો, સ્ટાફ અને બાળકો, બેન નો વિશે પ્રતિભાવ આપવો એ બહુ અઘરો છે, કારણ કે બેનના વિશે બોલવાનું ખૂટે એમ જ નથી. ઓલો શ્લોક આપણને યાદ આવી જાય કે અસિત ગિરિસમ શાક કજલમ સિંધુ પાત્રે સુર તરોવર શાખા લેખતી પત્રમ ઉર્વી લિખતી યદિ ગૃહસ્ત્રા શાતા સર્વકાલમ તથાપિ તવ ગુણાના મૈષ પાર ન યાતી. એટલે કે તમે બેનના જેટલો પ્રતિભાવ, જેટલા વખાણ કરો એટલા ઓછા છે. એક શબ્દમાં ગુજરાતીમાં અલંકારમાં કેવું હોય તો એમ કહી શકાય કે ઇન્દુબેન એટલે ઇન્દુબેન, એની બીજે કોઈ સાથે સરખામણી થઈ શકે નહીં. અત્યાર સુધી હું 2012 થી આ સ્કૂલમાં આવ્યો છું. બેન મારી પહેલાથી અહીંયા છે, પણ અત્યાર સુધીમાં કોઈ દી બેન તરફથી કોઈ પણ પ્રકારનો એ બેનને કોઈ જે પ્રશ્ન થયો હોય કે મને પૂછ્યું છે આ મારો પ્રશ્ન છે તમે સોલ્વ કરી દો, એવું કોઈ દી બન્યું નથી. કોઈ દી કોઈ પ્રકારની માંગણી નહીં, માત્ર કામ જ કરવાનું. અને હજી છેલ્લો દિવસ નહીં, આજના દિવસે આજે 31 કે એનો ખરેખર છેલ્લો દિવસ છે, 2017 લાભ નથી લીધો એટલે, તો આજના દિવસે પણ સવારે આવીને સીધી ક્લાસમાં જ ગયા. એમ નહીં કે છેલ્લો દિવસ છે તો હું બેસું અથવા આરામ લઉં અથવા કોઈ વિશેષ સુવિધા ભોગવું, એમની ગઈકાલનું દિન જોવાનું, આ સવારે પણ આવીને સીધા એ ક્લાસમાં ગયા. બીજું, અત્યારે જે મોબાઈલનો કે ઓનલાઈન બધી માહિતી નાખવાની વારંવાર આવતી હોય છે, અપર આઈડી કરવાના ને યુડાયસ પ્લસમાં અપડેટ કરવાનું ને, તો બીજી વાર ઘણા શિક્ષકો મારી પાસે ફરિયાદ કરી જાય એટલે આ નવું અમને સમજાતું નથી. પણ બેનની કોઈ ફરિયાદ નહીં. બેનના ક્લાસના અપર આઈડી કે યુડાયસ પ્લસના બાળકો એને મોઢે યાદ હોય કે આટલા થઈ ગયેલા છે, આટલામાં આવી ક્વેરી છે, સોલ્વ થાય ને આધાર કાર્ડ સુધરશે પછી થઈ શકશે. કદાચ એને કંઈક ઓછું પડે તો ઘરે એમના દીકરીની મદદ લઈ અને રાતના પણ એ કામ કરી અને એનું સ્ટેટસ બધું ક્લિયર રાખે. એટલે કે હું આવું યાદ એટલે કરાવું છું કે માત્ર શૈક્ષણિક બાબત નહીં, શિક્ષણ વિશે તો આ બાળકોના પ્રતિભાવમાં આપણે જોયું. વહીવટી બાબતો, સ્ટાફની સાથે જે એનો સંબંધ છે એ પણ એક માતા જેવો અથવા મોટા બેન જેવો. કોઈ પણ સ્ટાફને કોઈ પણ મુશ્કેલી હોય તો બેન હંમેશા મદદ કરવા તૈયાર રહે. એકવાર મને યાદ આવે છે કે લગભગ 1-1.5 વર્ષ પહેલાની વાત છે, મને જ તે કંઈક પેટમાં ગડબડ હતી એટલે ગેસ ચડ્યો હતો, ઓફિસમાં બેઠો તો પણ ચક્કર આવતા હતા. એટલે કંઈ આમ કોઈ આજુબાજુ બોલે તો એ સમજાતું નહોતું કે શું થાય છે. તો બેન અચાનક ઓફિસમાં આવી ચડ્યા એટલે બેનને ખબર પડી ગઈ કે સાહેબની તબિયત સારી નથી. એટલે બેને બહારથી પાણીથી થમ્સઅપ લાવી એટલે મોકલાવી, સાહેબને કીધું આ પી જાય. અને થમ્સઅપ પી ગયો, ગેસ નથી એટલે બેસી ગયો. એટલે 5-10 મિનિટમાં તે ઓકે થઈ ગયું. એટલે જોવે ત્યાં એને ખબર પડી જાય કે સામેવાળાને શું તકલીફ છે અને એ તકલીફનું નિરાકરણ એની પાસે હોય. એમની હંમેશા શાંત અને સુમધુર સલાહ છે, અમને દરેકને, આખા સ્ટાફને ઉપયોગી થઈ છે. અને બેનની ખોટ અમને ખરેખર ખૂબ જ પડશે. હજી ગઈકાલે જ હું બેનના ક્લાસમાં ગયો હતો, બેન ભણાવતા હતા એટલે મેં છોકરાઓ સાથે જનરલી વાત થઈ કે બેનનો છે આવતીકાલે છેલ્લો દિવસ છે, તો છોકરાઓ કહે કે નહીં સાહેબ બેનને તો આપણે રાખવા જ છે, બેનને જવા દેવા નથી. બીજા ધોરણના છોકરાઓ નગરેને શું આટલી બધી કોઈ દુનિયાદારીની ખબર ન હોય તો છતાં, એટલે બેને એક છોકરાને ખોટે ખોટી કીધું કે ભાઈ આ 3 છોકરાથી વાંચતા શીખી જાય ને, બીજા બધાને આવડી ગયું છે આખા ક્લાસમાંથી, આ 3 છોકરાથી વાંચતા નથી આવ્યું. જો એ વાંચતા શીખી જાય તો હું રહું. તો આખો ક્લાસ ઓલા 3 છોકરાને વાંચતા શીખવાડવા માટે તૈયાર થઈ ગયો. અમે શીખવાડી દઈએ વાંચતા, પણ બેનને રાખો. એટલે આ જે પ્રસંગ છે એ તે બેનની મહત્તા છે એ વ્યક્ત કરે છે. તો આવા ઇન્દુબેન આપણી વચ્ચેથી
સત્ર લાભ નથી લીધો, નકર હજી 3 મહિનાનો અમને લાભ મળે. પણ એમના પરિવારમાં પણ એની ઘણી બધી જવાબદારીઓ છે, એના કારણે સત્ર લાભ લઈ શક્યા નથી. તો ઇન્દુબેન આપણી સમિતિ વચ્ચેથી વધાઈ લઈ રહ્યા છે. તો એમના પરિવાર મેં પણ કે ભાઈ બેનનો સ્વભાવ ખૂબ જ લાગણીશીલ છે, તો પરિવાર વાળા પણ એટલા જ લાગણીશીલ છે, અને બેનને સાચવો અને બેનની સુખ સમૃદ્ધિ ને શાંતિમય એનું જીવન રહે એવી શુભકામનાઓ. સાથે સાથે હું એક વાત એ પણ કહી દઉં કે ક્યારેક આપણે શિક્ષકમાં આપણા શાસ્ત્રાધિકારી સાહેબ છે, છતાં હું કહી દઉં કે ભાઈ ઘણી વાર એવું બનતું કે કોઈ શિક્ષકને કંઈક કામ આવી જાય તો વહેલું મોડું જવાનું પસંદ બનતો હોય કે ભાઈ મારે જવું પડશે, હું જાઉં છું આમ તેમ. પણ અત્યાર સુધીમાં બેને મને યાદ નથી આવતું તો કોઈ દિવસ મને કીધું હોય કે સાહેબ મારે વહેલું જવું છે, અને કદાચ જવાનું થાય એટલે એમ જ કહે કે સાહેબ મને રજા મૂકી દેજો, મારા કામ છે. અને કોક દી આપણે રજા મૂકતા એટલે કંઈક કામમાં અડધી રજા હું ભૂલી ગયો મૂકતા, બીજા દિવસે કઈ સહી કરે તો પેલા માસ્ટર આપે સાહેબ અમારે રજા મૂકવાની બાકી છે. એટલે કોઈ દી એવો ખોટો લાભ લેવાની વાત નથી, પણ પોતાની રજા હોય તે એને કોઈ દી પૂરેપૂરી વાપરી છે નહીં. એવા ઇન્દુબેન છે એ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ત્રીજું એક મને યાદ આવે છે કે મહેતા સાહેબ આપણા શાસ્ત્રાધિકારી, પૂર્વ શાસ્ત્રાધિકારી હતા, વચ્ચે તે એ ઘણો સમય આપણા વચ્ચે શાસ્ત્રાધિકારી તરીકે કામ કરી ગયા, બરોબર. એમના હસબન્ડ શાસ્ત્રાધિકારી છે, છતાં પણ કોઈ દી એવું મેં બેનના મોઢે નથી સાંભળ્યું એવી કોઈ બાબત કે જે એના સત્તાનો ઉપયોગ કરવા માંગતી હોય. એટલે કે સૌમ્ય અને પોતાનું જે કામ થતું હોય એ પોતાની જે કાયદેસરની રીતે જ કરવાનું, એમાં કોઈ દી કોઈ ખોટી પદ્ધતિનો ઉપયોગ નહીં કરવાનો, કોઈ ખોટું પહેચાનનો ઉપયોગ નહીં કરવાનો, અને પોતાનું કામ છે એ પોતે જ પૂરું કરવાનું. આ બેનનો સૌથી મોટામાં મોટો ગુણ છે, અને એના કારણે જ તે આ શાળાને છે બેનની ખોટ પડવાની છે. એટલે બેનને વિનંતી કે બેન તમારે ઘરના કામમાં બીજી હશો, પણ જો તમે જ્યારે ફ્રી થાવ ત્યારે સ્કૂલમાં પધારજો. અમારી સ્કૂલના દરવાજા તમારા માટે હરમેશ ખુલ્લા છે. જાતો સમય ન લેતા ફરીવાર ઇન્દુબેન એટલે ઇન્દુબેન, એના વિશે હજુ કઈ કહી શકાય એમ નથી. આભાર. ભાઈએ કહ્યું ઇન્દુબેન એટલે ઇન્દુબેન. હવે નમસ્તે. અત્રે પધારેલા મંચસ્થ મહાનુભાવો, પંડ્યા સાહેબ, નીતિનભાઈ, મારા જૂના પ્રિન્સિપાલ, મારા સહાધ્યાયી બહેનો, નિવૃત્ત બહેનો અને અત્યારે સાથે કામ કરનારા બહેનો અને મારા વાલા વિદ્યાર્થી. હવે મને છે ને આમ પડદાની પાછળ રહીને કામ કરવાની વધારે મજા આવે. બહુ માઇકમાં બોલતા કે વક્તવ્ય આપતા મને ફાવતું નથી, પણ થોડુંક માન આપીને અત્યારે મેં જોયું તો મારા વિદ્યાર્થી છે ને મારી કરતાં સારું બોલે. બાકી હું એને વ્યક્તિગત માર્ગદર્શન સરસ આપું, પણ મને બોલતા નથી ફાવતું. આ મારા વિદ્યાર્થી જે બોલ્યા ને એ બહુ સરસ બોલ્યા. હવે સૌથી પહેલા તો હું છે ને અહીંયા તમારી સામે ઊભી છું ને એ કાબિલ બનાવવા માટે હું મારા મમ્મી પપ્પાને અત્યારે વંદન કરું છું. કેમ એણે મને આટલી લાયક બનાવી કે હું બધાની સામે ઊભી રહી શકું છું. ને બીજો મારા પરિવારનો સહકાર ખૂબ મળ્યો છે. 38 વર્ષની સર્વિસ ઉપર 2 મહિના ને અમુક દિવસો છે મેં બધાની સાથે વિતાવ્યા. આવો મોકો કોને મળે? જો એક હાઉસવાઈફ હોય તો કેટલા માણસો ઓળખે. તમે મારો મેં બધાની યાદી બનાવી છે કે શરૂઆત મેં વંડાથી કરી. મારા ત્યારે એક પછી એક પ્રિન્સિપાલ ઉંમરલાયક જ હતા. મને મોટામાં ઉંમરલાયક માણસો હારે કામ કરવાનો બહુ મોકો મળ્યો. એટલે એ લોકો આગળથી ખૂબ શીખવાનું હોય. અને ત્યારે હું વંડા હતી, પછી ફેરફાર કરાવીને તરેડ આવી, પછી ફેરફાર કરાયો અને મહુવા 1 નંબરમાં, પછી 9 નંબરમાં, પછી છેલ્લે 6 નંબરમાં 38 વર્ષ ને 2 મહિના ને ઉપર પાછળ 6 દિવસો કામ કર્યું. એમાં 15 પ્રિન્સિપાલની સાથે મેં કામ કર્યું.
પછી 70 મારા સ્ટાફના ભાઈ બહેનો એમની સાથે કામ કર્યું. 5 કે 6 CRC સાહેબ, 8 એઓ સાહેબ, 8 એઓ સાહેબની સાથે કામ કર્યું. અને આ એઓ સાહેબ લાંબો પીરિયડ મારી સાથે જ છે એટલે એમની સાથે કામ કર્યું. ત્યારે તો એવું થતું બધા કે હમણાં વાત કોઈ કે કરીને કે બેન બહુ નિયમિત, પણ હું નિયમિત ન હોઉં ને જો રસોડામાં હોઉં ને તો બહારથી એવો સાહેબ મન મારે એટલે મારે કામ અધૂરું મૂકીને ભાગવું પડે. હું તો ઘણી અનિયમિત થઈ જાઉં પણ એવો સાહેબ સ્કૂટર ચાલુ કરીને વન મારે હવે નીકળો એટલે મારે નીકળી જવું પડે એટલે બહુ બધા મારા વખાણ થયા છે ને એમાં થોડુંક બાકી અમુક કામ છે ને મોબાઈલના લેવા અમારે શીખવાતા રહેવા પડ્યા. એમાં છોકરાઓનો બહુ સાથ મળ્યો. વચ્ચે તો અઠવાડિયે ને અઠવાડિયે એકમ કસોટી આવે અને એનું પાછું સ્કેનિંગ કરવાનું. નેટ હાલે કે ન હાલે સ્કેનિંગ સતત કરવાનું. એટલે મારા વિદ્યાર્થી તો ક્યારેક એમ કે બેન તમારો હાથ ખંભો દુખી જશે, લાવો હું સ્કેનિંગ કરું. ઘરે જાઉં, રિક્ષા બંધાવી હતી મેં, 250 બુક એકમ કસોટીની લઈને ઘરે જવાની અને દર અઠવાડિયે એકમ કસોટી આવે. પછી થોડુંક અમારું શિક્ષકોનું ઉપર સુધી ધ્યાન કોકે દોર્યું કે આ બધા બહુ મહેનત કરે છે. પછી 15 દિવસે એકમ કસોટી થઈને પછી ઓછી થતી ગઈ. અત્યારે ત્યાં જો ને તો શિક્ષકો ખૂબ કામ કરે છે, ગજા ઉપરાંતનું કામ કરે છે, ઘર પરિવાર સાચવે છે ને એમાંય બહેનોની સ્થિતિ, સંતાનો, ઘર પરિવાર ને સમય ને બધું ખૂબ યોગદાન આપે છે. પહેલાના સમયમાં એવું કહેવાતું કે શિક્ષક એટલે શું, ખુરશીએ જઈને બેસી જાય, એવું નથી રહ્યું. એટલે થોડીક સમાજમાં શિક્ષકોનું માન વધે અને પગાર તો બહુ સરસ મળવા જ મળ્યા છે એટલે એનું તો કઈ નથી, પણ શિક્ષકો ભેજતા નથી. શિક્ષકો ખૂબ કામ કરે છે, એની નોંધ લેવાય. બીજું મારી તંદુરસ્તી માટે બધાએ કીધું, થોડીક મારી તંદુરસ્તી નરમ છે એટલે ઈ કારણથી નહીં તે હું વય નિવૃત્તિ લઉં છું, નહીં તો 3-4 મહિના હું ભારે પડે. બીજું મારા પુત્ર વધુ છે એને હું BEd કરાવું છું એટલે ઈ બહુ હોશિયાર છોકરી છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે કેમેસ્ટ્રી વિષય સાથે. અને ગઈકાલે એનું રિઝલ્ટ આવ્યું યુનિવર્સિટી ફર્સ્ટ પહેલા સેમેસ્ટરમાં. એટલે મેં કીધું હવે હું જો 3 મહિના થોડુંક એની પાછળ સમય આપું ને તો કદાચ એને 4 સેમેસ્ટરમાં સારું પડે. એક મારી તબિયત, બીજું એને થોડીક મદદ કરવામાં, જેટલી થઈ શકશે એટલી ભગવાનની હાથની વાત છે. તબિયત તો મારી નાજુક અવારનવાર થઈ જાય છે, પણ મારો ઈચ્છા એવી છે કે મારા પરિવારને હું સારી રીતે સંભાળું એમ. બાકી તો આપણે જે કરીએ એવું જ બધું નિયમિત થવા દેતું નથી, કંઈક થોડો ફેરફાર થયા કરે છે. અને સ્ટાફના ભાઈઓ બહેનો ને વિજયભાઈ હારે તો બહુ લાંબો સમય કામ કર્યું, બહુ મજા આવે. અને અમને બધાને મોટા ગણીને અમારામાં લાયકાત હોય કે ન હોય, વિજયભાઈ આદર બહુ આપે એટલે અમને એમ થાય કે અમે તો કંઈક વિશેષ જ છીએ. કેમ કે એનો સ્વભાવ એવો છે કે એક પણ વિદ્યાર્થીને એને કોઈ દિવસ કેટલું કામ હોય, કોમ્પ્યુટરનું ના તે 920 વિદ્યાર્થીના બધાના નામ મોઢે રાખે, કામ કરતા હોય તો વચ્ચે વિદ્યાર્થી બોલાવે ને તો ઊંચું માથું કરીને જવાબ આપે. એટલે વિજયભાઈ કામ કરવાની બહુ મજા આવી. ને જેમ વિજયભાઈએ કીધું કે બેન વિશે બોલવું, બહુ વખાણ કરવા તો સમય જોવે, એમ વિજયભાઈ વિશે બોલવું ને એમાંય બહુ સમય જોવે. અને બધા ઓળખે છે વિજયભાઈ, વિશેષ કહેવાનું નથી રહેતું. ધન્યવાદ. મને ઓછું ફાવે છે એવું તમે પહેલા જ કીધું. ખૂબ ખૂબ ધન્યવાદ બહેન. હવે આજે તમે વિદાયમાં પણ હાસ્ય ભાવથી તમારો પ્રતિભાવ અમને જોવા મળ્યો. અને જેમ ભાઈ કીધું વિજયભાઈ કે હિન્દુબેન
એવી જ રીતે તમે વિજયભાઈને કઈ બતાવ્યું કે વિજયભાઈ તો હવે એમની આપ આવ્યા ને અમારા આંગણા પાવન થઈ ગયા. એવા જ જે મહેમાન શ્રીઓના પ્રતિભાવ રૂપે પહેલા કમલ સાહેબ જોશી CRC બેન પ્રત્યેનો પ્રતિભાવ આપવા પધારશે. કમલ સાહેબ જોશી. આભાર બેન શ્રી. અહીં ઉપસ્થિત આપણા સૌના શૈક્ષણિક વડા સાહેબ પંડ્યા સાહેબ, નિખિલભાઈ મહેતા સાહેબ, બેન શ્રી, આચાર્યશ્રી, તમામ આચાર્યશ્રી, વિનુભાઈ. આમ તો પ્રતિભાવ મારે આપવાનો તો એ તમામ વિજયભાઈ બોલી ગયા છે. જે મારા મનમાં આવતું હતું એ વિજયભાઈના ઓલું જે આવતું હોય ને અવતરણ થતું હોય એની વાણીમાં આવતું હતું. એટલે એ વિશે કાંઈ નથી કરવું, પણ શિક્ષક જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે પરોક્ષ રીતે શાળાને બહુ ખોટ જતી હોય છે. બરાબર, એક અનુભવનો વડલો જે છે તે શાળામાંથી જતો હોય છે. અનુભવ ક્યાંયથી આવતો નથી, ડિગ્રીથી અનુભવ આવતો નથી. અને ઘણી વાર, હમણાંથી તો નથી ગયો બેનના ક્લાસમાં, પણ સામેની બાજુમાં પર્યાવરણનું આપણે જે કાંઈ પૂછીએ તો એ બેનનું અભ્યાસક્રમથી માંડીને જે લેખિત બધું સ્વાધ્યાય બધું અપ ટુ ડેટ હોય અને કોઈ પણ પ્રકારનો જાગમ છોડ નહીં. નહીંતર હું તો શિક્ષક હું આ કરું છું, હું આ કરું છું, હું આ કરું છું એમ નહીં, પણ સ્વાભાવિક રીતે જે શિક્ષણ કાર્ય થાય છે એ કરે છે. અને મોરારી બાપુએ કીધું છે કે શિક્ષકમાં શિક્ષા અને ક, શિસ્ત, ક્ષમા અને કલ્યાણ, આ ત્રણેય ગુણ જે છે તે બેનશ્રીમાં ઉપસ્થિત હતા. અને ખૂબ થોડુંક બોલવામાં જે તકલીફ છે એટલે દંત ગુસ્સે કરજો, પણ ઘણી બધી કામગીરી અત્યારના સમયમાં સરકારશ્રી તરફથી આવે. વિજયભાઈ કીધું એમ, બરોબર, જે નવા આપણા શિક્ષકો છે એને પણ અત્યારે ગોતા ખાઈ જાય એટલી બધી કામગીરી આવે, એરર આવતી હોય છે. અમારે જે વાત થાય છે એવા સમયમાં કામ કરવું એ ખૂબ અઘરું હોય છે. છતાં બેને છેલ્લે સુધી, જ્યાં સુધી પોતાની ફરજ નિભાવે, વિજયભાઈ કીધું તમામ આંકડાકીય માહિતી હોય તે અપડેટ રહે છે. નહીંતર પછી આપણે CCC માંથી પણ સરકાર મુક્તિ આપે છે કે પછી ન થઈ શકે એમ, ઔપચારિક રીતે ના પડે છે કે તમે અપડેટ નહીં રહી શકો. છતાં પણ છેલ્લે સુધી બેને જે છે તે તમામ કાલે પણ મેં જોયું હતું કે બેને ફોટા બધા કાર્યક્રમના જન્મદિવસની ઉજવણીના મૂક્યા હતા. તો આવું લાંબુ શૈક્ષણિક જીવન જેમણે વિતાવ્યું હોય એ એમની ખરેખર જે છે તે અનુભવનું એનું ભાથું હોય છે. અને એમની ફરજમાં જે છે તે શાળાને મળ્યું છે અને PMC શાળાને મળ્યું છે. એ ખૂબ મહત્વની બાબત છે. બેન નિરોગી જીવન જીવે અને દીર્ઘાયુ ભોગવે એવી પરમાત્માને આપણે સૌ આ તબક્કે પ્રાર્થના કરીએ. મને વાણી વ્યક્ત કરવાની તક આપી એ બદલ પણ આભાર. ધન્યવાદ સાહેબ. હવે ત્યાર પછી બેનના પ્રતિભાવ માટે આપણે વિનંતી કરીએ કે નીતિનભાઈ દવે સાહેબ આવશે અને બેનનો પ્રતિભાવ આવશે. નમસ્કાર. PMC શાળા નંબર 6 ના મદદનીશ શિક્ષિકા બેન સિંધુબેન વય નિવૃત્તિના વિદાય સમારોહમાં ઉપસ્થિત અને હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા એવા નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, શાસન અધિકારી પંડ્યા સાહેબ, પૂર્વ શાસન અધિકારી મહેતા સાહેબ, સ્કૂલના આચાર્ય, સ્કૂલ પરિવારના તમામ ભાઈ બહેનો તથા અન્ય સ્કૂલમાંથી આવેલા ભાઈઓ બહેનો તથા વાલા વિદ્યાર્થી, છેલ્લા 38 વર્ષથી બેન પરિવાર સાથે વિદ્યાર્થીના વિકાસમાં યોગદાન આપ્યું છે. વિદાય સમારંભ એ ખરેખર સુખદાયી અને થોડોક દર્દદાયી પણ હોય છે. સુખદાયી એટલા માટે કે હવે સમયનું કોઈ બંધન નહીં રહે, તમે તમારી રીતે તમારી પ્રવૃત્તિમાં રસની રીતે આગળ વધી શકશો. અને દુઃખ એટલું થાય કે 38 વર્ષથી જે વિદ્યાર્થીઓના વિકાસમાં સારા પરિવારના સૌ ભાઈ બહેનો સાથે આપણે કામ કર્યું હોય એનું દુઃખ લાગી ગયું છે. પરંતુ આપનું નિવૃત્તિ જીવન પ્રવૃત્તિમય બની રહે, આરોગ્યમય રહે, નિરોગી રહે, સમાજને કલ્યાણકારી રહે એવી પરમભાવ પરમાત્માને પ્રાર્થના સાથે છેલ્લે એક જ શબ્દ કહીશ કે જાશો નજરથી દૂર, જાશો કદરથી દૂર, પણ તમે જાશો નહીં અમારા હૃદયથી દૂર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ત્યાર પછી બેનની ઉત્તમ અને આદર્શ કામગીરીને નવાજવા
આ સાહેબને વિનંતી કરી કે તેઓ તેમના પ્રતિભાવ વ્યક્ત કરે. ભારત માતા કી આજે શાળા નંબર 6 માં બેન ઇન્દુબેનના વિદાય સમારંભમાં ઉપસ્થિત સાહિત્ય કાજી સાહેબ શ્રી પંડ્યા સાહેબ, મારા સભ્ય શ્રી નીતિનભાઈ દવે સાહેબ, શાળાના આચાર્યશ્રી, સમગ્ર સ્ટાફ, વિનુભાઈ તથા બાળકો, સરકારના નિયમ મુજબ બેનનો આજે વિદાય સમારંભ છે. બેનને ભગવાનને પ્રાર્થના કરીએ કે બેનનું જીવન હવે પછીનું જીવન ખૂબ સારું રહે, બેનનું આરોગ્ય સારું રહે, એવી આ તકે હું શુભેચ્છા આપું છું. અસ્તુ. આપણા એમએસપી પરિવારમાંથી નિવૃત્ત થઈ રહ્યા બેન શ્રી ઇન્દુબેન તથા તેમના સ્વજનશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્ય શ્રી નીતિનભાઈ, પીએમ શ્રી શાળાના સંનિષ્ઠ આચાર્ય શ્રી વિજયભાઈ વાઘેલા, કર્મયોગી સીઆર શ્રી કમલભાઈ જોશી, એમએસબી પરિવારની અલગ અલગ શાળાના પ્રતિનિધિ સ્વરૂપે આવેલા આચાર્યશ્રી તથા તેમનો સ્ટાફ, અત્રેની શાળાના મેન ટુ સ્ટાફ, વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, આપ સર્વેને નમસ્કાર. બેન શ્રી 38 વર્ષની શિક્ષણ સેવા યજ્ઞમાં આહુતિ આપીને દેશનું ઉજ્જવળ ભવિષ્ય ઘડતરની સરસ સેવા કરીને નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આજે એ અવસરે એમએસબી પરિવાર તરફથી હું એમને શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્યના સુખ માટે પ્રાર્થના કરું છું. સામાન્ય રીતે કોઈ પણ હોદ્દો હોય એમાં ખાસ કરીને શિક્ષણથી હોય, શિક્ષણમાં તો લાગણી જોડાયેલી હોય છે. પણ આપણે બધાએ જોયું છે કે કોઈ પણ હોદ્દો હોય ને એ અશ્વત્થામાના મણી જેવો હોય છે. અશ્વત્થામાનો મણી હતો ને ત્યાં સુધી તેજસ્વી હતો, પરાક્રમી હતો, એનું માન હતું. પણ એનો મણી જ્યારે કાઢી નાખ્યો ત્યારે એ નિસ્તેજ થઈ ગયો અને પછીથી ક્યાંય એની નોંધ જોવા નથી મળતી. ક્યાં છે, શું પરાક્રમ કરે છે, શું કરે છે, કેમ છે, ક્યાંય કરતા ક્યાંય એનો ઉલ્લેખ જોવા નથી મળતો. એટલે આપણે જોઈએ છીએ કે બીજા બધા હોદ્દાઓ એવા છે અશ્વત્થામાના મણી જેવા. હોદ્દો જાય એટલે કે નિવૃત્ત થઈ જાય એટલે પછી સમાજ, સ્ટાફ, વાલીઓ કોઈની નોંધ લેતું નથી. ક્યાં છે, શું કરે છે, કેમ છે, નવાને આવકારે છે, નવા સાથે સંબંધો જોડે છે. પણ આપણે શિક્ષણમાં એવું નથી. શિક્ષણ તો લાગણી સાથે જોડે, જીવંત બાળકો સાથે કામ કરીએ છીએ. મોટાથી ના બાળકો આપણે એને ભૂલી ગયા હોય છે પણ એ આપણને યાદ કરે છે. આપણે જોયું છે ઘણી જગ્યાએ આપણને મળે ને એ આપણે ઓળખાણ કરાવતા હોય છે. આપણે તો ભૂલી ગયા હોય છે. આપણે જીવંત બાળકો સાથે કામ કરવાનો કુદરતે આપણને તક આપી છે. આપણે બધા એ બાબતે ભાગશાળી છે. કોઈ પણ વ્યવસાય હોય પ્રોફેશનલ, એમાં એચિવમેન્ટ તો મહત્વની છે જ, પણ સમાજ એચિવમેન્ટ કરતા પર્સનાલિટીને વધારે મહત્વ આપે છે. બેનશ્રીમાં ઘણા બધા સરસ વ્યક્તિત્વના ગુણો છે. વિજયભાઈના સ્પીચમાં આપણે સાંભળ્યું. સમાજ છે એ એચિવમેન્ટ કરતા હંમેશા વ્યક્તિત્વને, ઉમદા ગુણોને મહત્વ આપે છે અને એને યાદ કરે છે. આપણે ટાટા એમ્પાયર જે છે એની વંશાવલી બધી યશસ્વી છે, પણ સૌથી વધારે લોકો જેઆરડી ટાટાને યાદ કરે છે, જમશેદજી ટાટા. અને એના વિશેના લખાણો તમે ક્યારે પણ વાંચશો કે સાંભળશો તો એની પ્રોફેશનલ એચિવમેન્ટ છે એની વિશે તો ક્યારેક જ જાણવા મળશે. નહીં તો એની એચિવમેન્ટ કઈ ઓછી નહોતી. જેઆરડી ટાટાએ જ્યારે ટાટા અમ્પાયરનું સુકાન સંભાળ્યું ત્યારે ટાટાના નેજા નીચે 14 કંપનીઓ કામ કરતી. ટાટા બેનર નીચે ટાટા પોતે 14 કંપનીઓનું સંચાલન કરતી. અને જેઆરડી ટાટાએ પોતાના કાર્યકાળ દરમિયાન 14 માંથી 95 કંપની કરી. કેટલી મોટી એચિવમેન્ટ! 14 માંથી 95 કંપની પોતે ઊભી કરી નાખી. એટલો બધો વિકાસ કર્યો. પણ તમે એનું લખાણ વાંચશો ને કોઈ ચોપડીમાં કે ક્યાંય સાંભળશો ને તો આ એચિવમેન્ટ વિશે તો ક્યારેક જ જોવા પડશે. પણ એમના ઉમદા ગુણ, અણિશુદ્ધ પ્રમાણિકતા, સરળ જીવન અને જરદોષી ધર્મના પાયાનો ઉપદેશ, પારસીયતા, જરદોષી ધર્મ પાળતા
એના જે પાયાના 3 ઉપદેશો જે એમાં હતા, સારા વિચારો, સારી વાણી અને સારું વર્તન. આ જરદોશી ધર્મના પાયાના 3 ઉપદેશો છે. એનો આખો જે ધર્મનો સાર આ 3માં સમાયેલો છે. એ 3 ગુણને ધ્યાનમાં રહીને એને જે વર્તન કર્યા છે એના કિસ્સાઓ તમને ઘણા બધા વાંચવા મળશે, લાઇબ્રેરીની ચોપડીમાં ક્યાંક સાંભળવા મળશે, ક્યાંક જોવા મળશે. હંમેશા સમાજ એને યાદ કરે છે, એનામાં આ જે ઉમદા ગુણ હતા એને યાદ કરે છે. એની એચિવમેન્ટ કઈ ઓછી નહોતી, પણ સમાજ વધારે મહત્વ એમના વ્યક્તિત્વને આપ્યું છે. તો બેનમાં પણ સરસ સારા ગુણો છે કે જે ભાઈ વાત કરી એમ બહુ ઉમદા ગુણ સાથે નિવૃત્ત થઈ રહ્યા છે. આપણી એમએસપી પરિવારને ખોટ પડવાની જ છે, પણ તેમનું નિવૃત્તિ જીવન સુખમય બની રહે તેવી આ ભગવાનને પ્રાર્થના સાથે શુભેચ્છા. આપના શાસનાધિકારી શ્રી નીતિનભાઈ, મંચસ્થ મહેમાનોમાં અત્યારે ખાસ તો વિજયભાઈ, વિનુભાઈ, શ્રી શાળા નંબર 5 માંથી આવેલા ભાઈશ્રી, તમામ શિક્ષક ભાઈઓ બહેનો અને આ વિદ્યાર્થીઓ, અને જેની વિદાય છે. આ થોડીક મારે વિદાય પ્રસંગ થોડુંક બોલવું અઘરું છે, કારણ કે મેં વિદાય પ્રસંગ તો ઘણા બધા મેં લીધી, મેં આપી પણ ખરી, પણ હવે અત્યારે મારે વિદાયમાં શું બોલું, કારણ કે અહીંથી હું વિદાય આપીશ તો ઘરે તો મારે એના બધા પણ છતાંય આનંદથી એમણે 38 વર્ષ 2 મહિના ઉપર નોકરી કરી છે. લગભગ હવે એવું નથી બનતું, અને એનું કારણ તમે બધા જાણો છો. નોકરી મળે છે એ બહુ ઝાઝા વર્ષે મળે છે, અને પછી નોકરીનો ગાળો બહુ ટૂંકો થઈ ગયો છે. જેમ જેમ સમય જાય છે ને નોકરીનો ગાળો ઘટતો થાય છે. પણ છતાં 38 વર્ષ કરી. મેં એને એક વખત પૂછેલું કે ભાઈ 3 મહિના મળે લેવા છે, મારી ઈચ્છા નથી એવો મને જવાબ આપ્યો. મેં એને ફોર્સ ન કર્યો. મૂળ વસ્તુ કામ કરનાર વ્યક્તિ, અને જ્યારે એમ કહે કે હવે બસ, તો પછી એને એવું ન કહેવાય કે તમે હજી બધું 3 મહિના ખેંચો. બાકી નિવૃત્તિ તો જન્મ તારીખ પ્રમાણે 58 વર્ષે મળે છે, એમાં તો કશું કંઈ કહેવાનું નથી. પણ એમણે પોતાના કેટલાક અંગત મંતવ્યો, એમાં કોઈ દિવસ એમાં વચ્ચે પડતો પણ નથી. એના નિર્ણયો કેટલાક પોતાની રીતે સ્વતંત્ર. મારા ઘરમાં થોડુંક વાતાવરણ એવું હું રાખું છું, જો હુકમી હું નથી મારા ઘરમાં કરતો. ફાવશે તો કરો, મારી મદદની જરૂર હોય તો કયો. બસ આ જ મારા ઘરની અંદર વાતાવરણ છે. અહીંથી તો એ વિદાય લે છે, એણે અમારા બધાનું સારું સારું વિચાર્યું છે. બહુ સારી વાત છે. અને એને મુખ્ય કારણ એણે હમણાં જ વ્યક્ત કર્યું, એમની પુત્રવધુ, જે અમારી પુત્રવધુ અમારા ઘરે હમણાં થોડા મહિના પહેલા જ અમારી ઘરે આવી. અને મારો દીકરો અને મારી દીકરી માટે પણ એને અનહદ પ્રેમ છે. એના માટે પહેલા એ હોય, બહુ સહજ વસ્તુ છે. માતા એને જ કહેવાય કે પોતાના સંતાનો માટે પહેલા વિચારે. આમ તો મારે અહીંયા બોલવાનું ન હોય, કારણ કે હું તો પરિવારમાંથી આવું છું. અત્યારે મારી પાસે કોઈ હોતો નથી. હમણાં પિંડ્યાજી બોલ્યા કે અસ્વસ્થતામાંનું ઉદાહરણ આપ્યું, ભાઈ જ્યાં સુધી મણી હોય ત્યાં સુધી. હું સ્વીકારું છું, મણી હોય ત્યાં સુધી જ હોય, પછી ભલે કોઈ નોંધ લે કે ન લે, પણ એટલું એક ખરું કે આપણા કરેલા કામ કોઈ દિવસ જતા નથી. મણી કદાચ વહી જાય, કદાચ આનો મણી પણ વહી જશે, એનું મુગટ ઉતરી જશે આસિસ્ટન્ટ શિક્ષક તરીકે, એનું કરેલું કામ છે ને કોઈ દિવસ જવાનું. ખૂબ જ સારો તમે વિદાય પ્રસંગ ગોઠવ્યો છે. શરૂઆતમાં તો હું ન આવી, થોડીક જવાબદારી મેં એમના વતી સ્વીકારેલી, એટલે એ જવાબદારી મારે બજાવવી પડે. એટલે થોડીક દોડાદોડીમાં હતો, પણ છતાંય સરસ તમે કાર્યક્રમ યોજ્યો છે. જેને જેણે એમણે આમંત્રણ આપ્યું છે, મેં એને નથી પૂછ્યું કોને આપ્યું, એ બધો એણે નિર્ણય લેવાનો હતો. અને મને પૂછ્યું કોને, એ નિર્ણય તો જે કરવું પડે, એમાં હું વચ્ચે નહીં. તને એમ લાગે કે મારે આને બોલાવવાને બોલાવી. સરસ કાર્યક્રમ યોજ્યો 31 તારીખનો. જોકે આજે તમને એક વિશેષ માહિતી પણ આપી દો. અત્યારે મને મારા હાથમાં માઇક આવ્યું છે, એટલે
એમનો તો વિદાય સમારંભ શાળામાંથી છે, પણ મારી ઘરે મારા દીકરાનો આજે જન્મદિવસ પણ છે. એટલે આ એક તારીખ બહુ સારી જળવાઈ ગઈ છે. યોગામાં કોઈ ગોઠવી નથી, પણ ગોઠવાઈ ગયું છે આ બધું. ખૂબ જ સરસ પ્રસંગ તમે વિદાય માટેનો યોજો. તમારા સર્વેનો આભાર. તમે જે કંઈ લાગણી મારા પરિવારને અને મારી ધર્મપત્નીને જે કંઈ તમે લાગણી આપી જળવાઈ રહે. તમામને એવી શુભેચ્છા. શાળાનો વિકાસ તો પહેલા હતી, મેં તો જૂનું બિલ્ડિંગ એ જોયું છે. એ બધું યાદ કરવા બેસું તો બહુ ઝાઝો સમય લે. જૂનું બિલ્ડિંગ એ જોયું છે, જૂનો સ્ટાફ સાથે મેં કામ કર્યું છે. એમાંનો એક જૂનો સ્ટાફ તો અત્યારે અહીંયા હાજર પણ છે. 2 જણા હાજર છે જે આ શાળામાં જ હતા. પણ આજે વિજયભાઈ પીએમ શ્રી શાળા કરીને ઘણી પ્રગતિ કરી છે. સરસ મજાનું બિલ્ડિંગ લઈ આવ્યા. પહેલાં તમે વિશેષ કાંઈ નહીં કહેતા, સમય વધુ થઈ ગયો છે. ખૂબ જ સારો કાર્યક્રમ યોજ્યો. હું મારા પરિવાર તરફથી વિજયભાઈને, શાળાના સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવી નવી લાગણી મારા પરિવાર અને મારી ધર્મ પ્રત્યે દરેકની રહે એવી એક અપેક્ષા પણ વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપણે ઉપસ્થિત એવા આપણા ભૂતપૂર્વ શાસનાધિકારી પી મહેતા સાહેબ, સીઆરસી કોઓર્ડિનેટર કમલભાઈ, શાળા નંબર 9ના ભૂતપૂર્વ આચાર્ય શ્રી વિનુભાઈ દસાડિયા, શાળા નંબર 3ના પ્રતિનિધિ જગદીશભાઈ, વાલા શિક્ષકો ભાઈઓ અને બહેન અને બાળકો. ઇન્દુબેન વિશે તો ઘણો બધો અભિપ્રાય આપવામાં આવ્યો છે. એના વિશે સાહેબે કીધું ઇન્દુબેન એટલે ઇન્દુબેન, બરાબર. ઇન્દુબેન સાથે છેલ્લા 5 વર્ષથી હું નોકરી કરું છું. ખૂબ જ સરસ અનુભવ છે. એક વડીલ તરીકે અમને જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. પણ ખાસ તો હું પી મહેતા સાહેબ માટે કહેવા ઊભો થયો છું. તમે આખું છું, બરોબર. 1998 થી અત્યાર સુધીમાં લગભગ અમે 10 શાસનાધિકારીઓ જોયા, અનુભવ કર્યો. પણ અત્યારે સાહેબે તમે જે વાત કરી ને કે જ્યાં સુધી મળી હોય ત્યાં સુધી યાદ કરે, અને તમે જે વાક્ય બોલે તમે કરેલા કામ જે છે ક્યારેય ફોગટ થતા નથી. એ વાત યાદ કરાવવા માટે ઉભો થયો છું કે સાહેબ અત્યારે શિક્ષણ સમિતિના શિક્ષકો જે 7મો પગાર પંચ મેળવે છે એ તમારી બદૌલત, તમારી મહેરબાનીથી મેળવે છે. બધા શિક્ષકોને અનુભવ છે કે જે તે સમયે શાસનાધિકારી કોણ હતા અને 7મો પગાર પંચ આપવા માટે કેવા કટકડા કરતા હતા. અને તમારી જીગર અને વહીવટી સૂચના કારણે અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો જે છે 7મો પગાર પંચ મેળવે છે, લે છે. એટલે સાહેબ એમએસબીના જેટલા શિક્ષકો જ્યાં સુધી જીવતા હશે ત્યાં સુધી તમને જ ભૂલી શકો. એટલે આ શિક્ષક સમાજ ઉપર તમારો મોટો ઉપકાર કહીએ ને તોય ચાલે, બરાબર. એવા આપણા વહીવટી માસ્ટર પી મહેતા સાહેબ જે છે, બરાબર, એને આપણી સાથે ઘણો લાંબો સમય આપણા શાસનાધિકારી તરીકે રહ્યા અને શિક્ષકોનું ભલું કર્યું છે. બસ એટલું કહીને મારું વક્તવ્ય પૂરું કરું. જય હિન્દ. ધન્યવાદ સાહેબ. કલ્યાણજીભાઈનો જવાબ મારે દેવો નહોતો, પણ છતાંય હવે ઘરનો ડાયરો છે એમ વિજયભાઈ કહે છે એટલે એની અનુમતિથી પાછો ફરીવાર ઉભો થયો છું. 7મો પગાર પંચ મારા ઘરમાંથી નહોતો આવતો, સરકારનું હતું, શિક્ષકોને આપવાનું હતું. એટલે મારા ઘરમાંથી કે મારી તિજોરી કે મારા કબાટમાંથી આપવાનું નહોતું. પણ હા, એટલું એક ખરું, મારો એક સિદ્ધાંત રહ્યો છે અને આજની તારીખે છે. ભલે જો લાભ મળવા પાત્ર હતા, અટવાતું હતું, ઠેલાતું હતું, એટલે એમ છે કે ભાઈ આમાં ઘરનું ક્યાં દેવાનું છે. અને હજી હું એમ જ કહું, જેટલા અધિકારી આવા આવશે ને, હું મારા વખાણ કરવા માટે જરીએ ઉભો થયો. હું પહેલા માફી માંગ લઉં, મારા વખાણ મેં કલ્યાણજીભાઈને ના પાડી કે રહેવા. જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ જે અધિકારી સરળ એટલે કે કેવો કે ભાઈ કર્મચારીના હિતમાં એને જે મળવા પાત્ર હોય એને મળવું જોઈએ, દઈ દેવું જોઈએ, અટકાવવું ન જોઈએ. જ્યાં સુધી આ પદ્ધતિ રહેશે ને ત્યાં સુધી મણી હોય કે ન હોય એને કોઈ યાદ નહીં કરે. બહુ મહત્વનું. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનનો આકાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. તો હૃદયના આસનમાં
આભાર દર્શન કરાવવા માટે હું વિનંતી કરું શ્રી નરોત્તમભાઈ સરવૈયા સાહેબને કે પોતાનો અમારા બધા વતી મંચસ્થ બિરાજમાન તથા આવેલા સર્વો તરફથી આભાર વ્યક્ત કરવા બધા શ્રી નરોત્તમભાઈ સાહેબ. આજના વય નિવૃત્તિના કારણે બેન શ્રી ઇન્દુબેનના વિદાય સમારંભની અંદર ઉપસ્થિત અત્યારે નથી, પણ આપણા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, શાસનાધિકારી સાહેબ, પૂર્વ શાસનાધિકારી સાહેબ શ્રી અને જેનો વિદાય સમારંભ આજે આપણે ગોઠવી રહ્યા છે એવા ઇન્દુબેન, એના ભૂતપૂર્વ આચાર્ય શ્રી વિનુદાદા, આપણા સિયાસી કમલભાઈ, જુદી જુદી શાળામાંથી પધારેલા આચાર્યશ્રીઓ, એના પ્રતિનિધિઓ, બેનની સાથે જેણે ખૂબ સારી રીતે એના નિકટથી નોકરી કરી છે એવો રેણુબેન, રૂપાબેન અને બેનનો સમગ્ર પરિવાર અને અમારા શાળા નંબર 6ના સ્ટાફગણ અને વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ અને વિદ્યાર્થી દીકરીઓ. તો આભારનો ભાર, કાર્યક્રમનો ભાર નહોતો, પણ છેલ્લે મારે આભાર કરવાનો જવાબદારી આવી. તો બેનને મારે એક જ શબ્દમાં કહેવું છે કે બેન, નિવૃત્તિ પછીનું તમારું જીવન મહેતા સાહેબ જેવું તંદુરસ્ત રહે. અને મહેતા સાહેબ એકલા વોકિંગ કરવા આવે છે ને એટલે બંને વોકિંગ કરવા જાઓ, એવી મારા તરફથી બેનને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ જ સારું જીવન પ્રવૃત્તિમય રહે, તંદુરસ્ત રહે અને આવા નવા તમારો પરિવાર કાયમ હસતો ફીરતો રહે એવી શુભકામના પાઠવું છું. અને બેન, તમારા માટે સાહેબે કીધું એમ કે બેને 2 દિવસ પહેલા જ મારે વાત થઈ કે મને તો ઘરે નહીં કંટાળો આવે છે ને સ્કૂલે આવી જશે કે એમ. મેં કીધું અમારે તો બીએમસીમાં કદાચ ને હજી 5 ઘટે છે ને 10 હોય તો કે વાંધો આવે એવું નથી, બરોબર. તો એની ટાઈમે બેન તમારા માટે પીએમસી શાળા નંબર 6 ખુલ્લી છે, આવજો, આવતા રહેજો અને ક્યારેક અમને યાદ કરતા રહેજો. પણ તમારું જીવન ખૂબ સારું રહે, તંદુરસ્ત રહે એવી ભગવાનને પ્રાર્થના કરી. અસ્તુ જય હિન્દ, જય ભારત. અહીંયા કાર્યક્રમ પૂરો જાહેર કરવા